જય માતાજી મિત્રો, તો આજે મેં કોઈ કીટી પાર્ટી હોય અથવા કોઈ મહેમાન આવવાના હોય તો મિનિટોમાં બની જાય તેવા ટેસ્ટી ક્રિસ્પી ચટપટા મિની સમોસા બનાવેલા હતા અને સાથે તેમાં ખાઈ શકાય તેવી ચટપટી ગોળવાળી ચટણી બનાવેલી હતી. તો સૌપ્રથમ તો આપણે અહીંયા ગોળને પલાળી દેવાનો છે. તો મેં અહીંયા 1/4 કપ જેટલો ગોળ લઈ લીધો છે. તો તેને આપણે ગરમ પાણીમાં પલાળી દઈશું. હવે ગોળને આપણે સાઈડમાં રાખી દઈશું જેથી કરીને તે એકદમ સરસ રીતે પલળી જાય. ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈએ. તો મેં અહીંયા 2 કપ જેટલો મેંદાનો લોટ લીધો છે. તમે તેની જગ્યાએ ઘઉંનો લોટ પણ લઈ શકો અથવા 1 કપ ઘઉંનો લોટ અને 1 કપ મેંદાનો લોટ પણ લઈ શકો. જરૂર મુજબ મીઠું અને અજમાને આપણે આવી રીતે મસળીને નાખી દઈશું. અહીંયા મેં ઘીનું મોણ દીધું છે. તમે તેની જગ્યાએ તેલનું પણ મોણ આપી શકો છો, પણ ઘીનું મોણ તમે આમાં સમોસામાં નાખશો તો તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે અને આપણા સમોસા એકદમ ક્રિસ્પી બનશે. તો મેં અહીંયા નાની ચમચી લીધી છે, માટે મેં અહીંયા 5 ચમચી જેટલું ઘીનું મોણ દીધું છે. તમે મોટી ચમચી લ્યો તો 3 ચમચી જેટલું પણ તમે આપી શકો. હવે આપણે બધાને મસળીને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને આવી રીતે હળવા હાથે તમારે મુઠિયા પડે તેટલું આપણું મોણ હોવું જોઈએ. આવી રીતે હળવા હાથે આપણે મુઠિયા પડતા લાવવા જોઈએ. જો તમારે મુઠિયા ના પડતા હોય તો તમારે થોડું ઘીનું મોણ વધારે 1 થી 2 ચમચી વધારે નાખી દેવાનું. હવે આપણે અહીંયા નવસેકું પાણી મેં લીધું છે, તેનાથી આપણે લોટ બાંધવાનો છે. તમે જો નવસેકા પાણીથી લોટ બાંધશો ને તો તેનો તમારા સમોસા એકદમ ક્રિસ્પી જ બનશે. હવે તેનો આપણે કઠણ લોટ બાંધી લેવાનો છે. તો આપણે આવી રીતે કઠણ લોટ બાંધવાનો છે. હવે તેને આપણે 10 થી 15 મિનિટ માટે ઢાંકીને રાખી મૂકશું જેથી કરીને આપણો લોટ એકદમ સરસ સેટ થઈ જશે. ત્યાં સુધી આપણે ફિલિંગ કરી લઈએ. તો તેની માટે 2 ચમચી જેટલું તેલને ગરમ કરી લીધું હતું. તેમાં રાઈ, જીરું, વરિયાળી, અજમો, ધાણાને મેં અધકચરા ખાંડી લીધા હતા તે નાખી દેવાના અને કાળા તલ નાખવાના છે અને થોડી હિંગ નાખવાની છે. આ તમે વસ્તુ નાખશો ને તો આ તમારી ફિલિંગ એકદમ સરસ બનશે અને તેનો ટેસ્ટ સમોસામાં જે ફિલિંગનો ટેસ્ટ આવશે તે બહુ જ સરસ આવશે. સાથે મેં અહીંયા સૂકા લાલ મરચાંને ઝીણું સમારી લઈને નાખી દીધું છે. પછી આદુ અને મરચાંને આવી રીતે મેં ખાંડી લીધું હતું તે નાખી દેવાનું. તે સતળાઈ જાય પછી આપણે હળદર, મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું નાખેલું છે, તમે તેની જગ્યાએ રેગ્યુલર મરચું પણ નાખી શકો. સાથે ધાણા જીરુંનો પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો નાખી દેવાનું. સાથે તેમાં થોડું પાણી એડ કરવાનું જેથી કરીને આપણા મસાલા બળશે નહીં. હવે જરૂર મુજબ આપણે મીઠું પણ નાખી દેવાનું. બધાને સરસ સતળાવા દેવાનું છે. એકદમ સરસ રીતે તે કૂક થઈ જાય પછી મેં અહીંયા બટેકા, મેં 4 મીડિયમ સાઇઝના બટેકા લઈ લીધા છે, તેને બાફી લીધા હતા અને એકદમ ઠંડા પાડી દીધા છે. પછી તેનો આપણે ઉપયોગ કરવાનો. તો આવી રીતે આપણે તેને મસળીને નાખી દેવાનું છે. સાથે અડધી ચમચી જેટલી ખાંડ અને અડધો લીંબુનો રસ નાખીશું. તેનાથી ખટ્ટો મીઠો સ્વાદ એકદમ સરસ આપણા ફિલિંગનો આવશે. હવે બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. ગેસની ફ્લેમને આખા પ્રોસેસમાં આપણે ધીમી જ રાખવાની. તો એ આવી રીતે મેશ કરતા જવાનું બટેકામાં અને ફિલિંગને એકદમ સરસ મસળી નાખવાનું છે. આપણે જે બટેકા જે મોટા મોટા રહી ગયા હોય તેને આપણે મેશ કરી દેવાના. હવે તેને ફિલિંગને આપણે બીજી ડીશમાં કાઢી અને એકદમ ઠંડુ પડવા દેવાનું છે. ત્યાં સુધી આપણે ચટણી કરી લઈશું. તો આપણો ગોળ પણ એકદમ સરસ રીતે ઓગળી ગયો છે અને જો ગોળ નહીં ઓગળ્યો હોય તો આપણે હવે તેને ગરમ કરવાનો છે. તેમાં પણ તે એકદમ સરસ રીતે ઓગળી જ જશે. થોડો ગોળ આપણો રહી ગયો હોય તો પણ કાંઈ વાંધો નહીં. હવે તેમાં આપણે મીઠું, જરૂર મુજબ મીઠું, થોડું સંચળ પાવડર, ચાટ મસાલો 1 ચમચી જેટલો અને કાશ્મીરી લાલ મરચું આમાં નાખેલું છે. આ મરચું કાશ્મીરી લાલ મરચું તીખું નથી હોતું પણ તેનો કલર એકદમ સરસ આવે છે માટે તેમાં આ નાખેલું છે. કાશ્મીરી લાલ મરચું મેં નાખેલું છે. હવે તેને આપણે ગરમ કરવાનું છે માટે એક બીજા બાઉલમાં લઈ લેશું અને તેને હવે આપણે ઉકળે ત્યાં સુધી ગરમ કરવાનું છે. હવે 1 ચમચી જેટલો આપણે એક વાટકીમાં કોર્નફ્લોર લઈ લઈશું. એમાં થોડું પાણી નાખી અને આપણે લમ્સ ના રહે તે રીતે તેને મિક્સ કરી લઈશું. આ નાખવાથી આપણી ચટણી થોડી ઘટ પણ થશે અને તેનો કલર ઓરેન્જ થશે જેથી આપણે બહાર જેવી જ ચટણી લાગશે. બહાર તો બધા થોડો ફૂડ કલર, કેમિકલ નાખતા હોય છે માટે તેનો કલર એવો આવતો હોય છે. આપણે આ નેચરલ રીતે જ આપણે આ ચટણી બનાવીશું. હવે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે તો ગેસની ફ્લેમને બંધ કરી અને થોડા કાળા તલ એમાં નાખી દઈશું. હવે તેને પણ ઠંડી પડવા દઈશું. હવે આપણે લોટ લઈ લઈશું. હવે આપણે સમોસા બનાવી નાખી. તો તેની માટે આપણે એકવાર લોટને મસળી નાખવાનો અને આપણે નાના નાના સમોસા બનાવવાના છે માટે આપણે નાના નાના લુવા કરી લેવાના. એના આવી રીતે આપણે નાના નાના લુવા કરી લેવાના છે. તેમાંથી આપણે એક લુવો લઈ લઈશું અને તમે ગમે તે સાઈઝની પૂરી કરી શકો છો. આલે નાની જ તે પણ તમે ગોળ પણ કરી શકો છો અને આપણે લંબગોળ પણ પૂરી કરી શકો છો. તેમાં 2 ભાગ કરી લેશું. હવે આવી રીતે થોડા લુવાના આપણે આવી રીતે
પૂરીના કટ કરીને રાખી દઈશું. અને આપણે હંમેશા ઢાંકીને જ રાખવાનો લોટ, જેથી કરીને આ લોટ આપણો સુકાઈ નહીં જાય, અને સુકાશે તો આપણા સમોસા પણ એકદમ સારા નહીં થાય, માટે આપણે તેને ઢાંકીને જ રાખવાના લોટને. તો આવી રીતે આપણે કરી લેવાનું. હવે તેમાંથી આપણે એક ભાગ આપણે લઈ લેશું, તેમાં અડધા ભાગમાં આપણે આવી રીતે પાણી લગાવી લેવાનું, અને કોનનો શેપ આપણે આવી રીતે આપી દેવાનો. તેમાં આપણે ફિલિંગ થોડું થોડું જ ભરાશે, એટલે થોડું અડધી ચમચી જેટલું ફિલિંગ આપણે લઈ લેવાનું છે. તેમાં નાખી અને સાઈડની કિનારીમાં ફરતેકોર આપણે પાછું પાણી લગાવી દેવાનું આવી રીતે, અને તેને પણ બંધ કરી દેવાનું છે, અને વચમાંથી આવી રીતે તેને ફોલ્ડ કરી દેવાનું. તો આવી રીતે તેને એકદમ સરસ ફોલ્ડ કરી દેવાનું, બંધ કરી દેવાનું, જેથી કરીને આપણે તળીએ ત્યારે તે આપણા સમોસા છૂટા ના પડી જાય અને ફિલિંગ બહાર ના નીકળી જાય. એવી જ રીતે હું તમને બીજું પણ બતાવું છું. આવી રીતે અડધામાં પાણી લગાવી દેવાનું, પછી તેને કોન શેપ આપી દેવાનું છે. એકદમ સરળ રીતે તમે આ મિની સમોસા બનાવી શકશો, અને ઝટપટ પણ બની જાય છે, અને એકદમ સરસ લાગે છે. અડધું ફિલિંગ ભરી દઈશું. નાના મોટા બધાને આ સમોસા બહુ જ પસંદ આવશે. તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો, કારણ કે નાના નાના હોવાથી બાળકોના લંચ બોક્સમાં એકદમ સરસ રીતે ભરાઈ જશે. તો આ એકદમ ટેસ્ટી એવા સમોસા તમે જરૂરથી ટ્રાય કરજો. તો આવી રીતે આપણે બધા સમોસાને કરી લેવાના, પણ મેં થોડા સમોસા આવી રીતે એક ડીશ જેટલા સમોસાને મેં કરી લીધા છે. તો મેં આટલા કરી લીધા છે, અને જ્યારે તમે સમોસા કરતા હો ને ત્યારે તેને ઢાંકતું જવાનું, કાં ભીના કપડામાં આવી ઢાંકીને રાખવાનું, જેથી કરીને આપણા સમોસા સુકાશે નહીં અને તે એવા ને એવા રહેશે. તો તળાશે ત્યારે એકદમ સરસ રીતે તળાશે. હવે આપણે તેલને બહુ ગરમ પણ નહીં અને બહુ ઠંડુ પણ નહીં તેવું રાખવાનું છે, અને પછી ગેસની ફ્લેમને એકદમ ધીમી કરી નાખવાની છે, પછી નાખવાના. અને સમોસા જ્યારે આવી રીતે ઉપર આવવા લાગે પછી જ આપણે તેને ચમચી વડે આગળ પાછળ કરીને તળી લેવાના છે. એકદમ ઉપર આવી જશે, એની મેળે જ ઉપર આવી જશે, પછી જ આપણે ચમચી વડે તેને આગળ પાછળ કરવાના, અને ગોલ્ડન કલર થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાના છે. તો આવી રીતે આપણે સમોસાને તળી લેવાના. એવી જ રીતે હું બીજો બેચ પણ કરી લઈશ. તો તેમાં પણ એવી જ રીતે ગેસની ફ્લેમને એકદમ પૂરા પ્રોસેસમાં ગેસની ફ્લેમને આપણે ધીમી જ રાખવાની છે, તો જ આપણા સમોસા અંદર સુધી સરસ રીતે પાકશે અને એકદમ ક્રન્ચી અને ક્રિસ્પી બનશે. જો તમે ફૂલ ગેસ રાખશો તો તમારા સમોસા ઢીલા રહી જશે, ક્રિસ્પી નહીં બને. માટે એ ગેસની ફ્લેમને ધીમી જ રાખવાની. 10 થી 15 મિનિટ એક બેચને થતા લાગે છે. તો આપણા મિની સમોસા તૈયાર થઈ ગયા છે. તો તેને આપણે ચટણી સાથે સર્વ કરીશું. અને હા, જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, અને મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. અને મારા આ ડેઇલી કુકિંગ વ્લોગ સાંજે 7 વાગે આવે છે, તો પ્લીઝ તમે તેમાં વિઝિટ કરજો, અને તમને આ મારી રેસીપીઓ કેવી લાગે છે તે કમેન્ટ કરીને પણ કહેજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય, જય માતાજી.